જય નીકળે છે ડાયરેક્ટ ચેકાથી જાય છે રોટલી કલાકે 8,000 રોટલી આમાંથી અંદાજે નીકળે છે જોઈ શકો ફૂલકીન દડાક થાય ડાયરેક્ટ તમે જોઈ શકો છો પૂરી છે ગાંઠિયા છે ખમણ છે ગરમા ગરમ રોટલી છે શાક છે આ બધું તમે જોઈ શકો છો ખીચડી છે ફૂલકા રોટલી ખીચડી બની રહી છે મિત્રો આવી રીતે ખીચડી છે ખોડિયાર અંશનો એક નંબર પ્રસાદ છે અને એવું હું માનું છું મેં લગ્નમાં આવું નથી જમ્યું એવું અહીંયા જમ્યું અને ખાલી આ જગ્યા નહીં ગિરનારની કોઈ પણ જગ્યાએ પ્રસાદ લીધા કોઈ પણ વસ્તુ લીધી એ મને બહુ જ ગમી. જો તમે જોઈ શકો છો શ્રી આઈશ્રી ખોડિયાર રાસ મંડળ ટ્રસ્ટી ટ્રસ્ટ જોઈ શકો આપનું હાર્દિક સ્વાગત કરે છે તે હું તમને દેખાડવાનો છું રસોડું ને એવું. તો ચાલો મિત્રો આપણે જઈએ અને તમે જોઈ શકો છો આપણે અહીંયા બહાર પ્રસાદ લીધેલો છે ભાઈઓને બધા ભાઈઓ તેને વિશે આપણે પૂછશું કે અહીંયા કેવો પ્રસાદ છે કેવો ભાઈ પ્રસાદ છે. ખોડિયાર અંશનો એક નંબર પ્રસાદ છે અને એવું હું માનું છું મેં લગ્નમાં આવું નથી જમ્યું એવું અહીંયા જમ્યું અને ખાલી આ જગ્યા નહીં ગિરનારની કોઈ પણ જગ્યાએ પ્રસાદ લીધા કોઈ પણ વસ્તુ લીધી એ મને બહુ જ ગમી અને હકીકતમાં જે સેવા આપે ને એવું લગભગ કોઈ બીજા ન કરી શકે એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ છે આ ગિરનારની. તમે કેટલા વર્ષથી તમે પરકમ કરવા આવો છો? હું ફર્સ્ટ ટાઈમ આવ્યો અહીંયા મને બહુ સારું લાગ્યું લગભગ સારો અનુભવ તમે દર વર્ષે આવી છે દર વર્ષે આવશો દર વર્ષે આવી જોઈ શકો છો કે અહીંયા મિત્રે પ્રસાદ લીધો હતો એને આપણે બધી માહિતી દીધી કે પ્રસાદ બહુ સારો છે તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો બધા પ્રસાદ લઈ રહ્યા છે સરસ મજાનો પ્રસાદ છે અને ભાઈએ તમે વખાણ કર્યા તમે જોઈ શકો છો તેને વખાણ કર્યા કે રાજકોટવાળાનું ખોડિયાર રાસ મંડળ તરફથી છે આ પ્રસાદ જોઈ શકો છો રાજકોટવાળાનું ગ્રુપ છે મિત્રો અને એનું અનક્ષેત્ર છે ખોડિયાર માતાજીનું મંદિરનું જોઈ શકો છો. તમને એવું બને તો હું એનું રસોડું તમને દેખાડીશ જોઈ શકો છો મિત્રો બધા પ્રસાદ લઈ રહ્યા છે ના પ્રસાદમાં શું છે હું તમને દેખાડવાની કોશિશ કરીશ મિત્રો. ચાલો આગળ હું તમને દેખાડું પ્રસાદમાં શું છે. આ બાજુ પ્રસાદ છે દેખાડીશ પ્રસાદમાં શું છે. આ બાજુ હું તમને પ્રસાદ દેખાડું જોઈ શકો છો આ બાજુ મરચાં ને એવું છે બુંદી છે ગાંઠિયા છે ખમણ છે ગરમા ગરમ રોટલી છે શાક છે આ બધું તમે જોઈ શકો છો ખીચડી છે એ રીતે આ બાજુ રસોડા વિભાગ છે એ પણ હું તમને દેખાડી મિત્રો જોઈ શકો છો બધું છે હવે તમે જોઈ શકો છો આમાં ખીચડી છે આ બાજુ જોઈ શકો છો આપણે ગરમા ગરમ શાક છે જોઈ શકો છો. તમારું ગ્રુપનું નામ શું છે? ખોડિયાર રાસ મંડળ. ખોડિયાર રાસ મંડળ અને રાજમંડળ રાસ મંડળ રાજકોટ વાળા ને રાજકોટ વાળાનું ગ્રુપ છે. હા તમે જોઈ શકો છો હું તમને રસોડું પણ બતાવું છું મિત્રો. હવે તમે જોઈ શકો છો રસોડામાં ખમણ બને છે લાઈવ ખમણ બની રહ્યા છે જોઈ શકો છો વઘારેલા ખમણ પીશો આમાં તેલ છે આમાં વઘારો ખમણ માટે વઘારનું છે અને આ બધું ખમણ છે આવી રીતે ખમણની ચોકીઓ છે આ બાજુ રોટલીનું મશીન છે મિત્રો તમે જોઈ શકો છો. આ લોટ બંધાઈ ગયેલો છે આ લોટ બંધાઈ ગયેલો છે અને હવે ઉપરથી લોટ નાખે છે જોઈ શકો છો. આ લોટનું મશીન છે લોટ બાંધવાનું લોટ બંધાઈ જાય પછી આમાં નાખવાનું હવે ચાલુ કરો તો જેમને તમને ચાલુ કરીને દેખાડશે એવી રીતે લોટ બંધાય છે તમે જોઈ શકો છો આવી રીતે લોટ બંધાય છે 20 કિલો કેટલો લોટ બાંધવામાં આવે છે 20 કિલો 20 કિલો લોટ પછી આ મશીનમાં નાખવાનું પછી ડાયરેક્ટ તમે જોઈ શકો છો આવી રીતે ડાયરેક્ટ આ ડાય છે કટિંગ સાથે આ જોઈ શકો છો વધારાનું કટિંગ પાછું એમાં વહી જાય વધારાનું કટિંગ પાછું આવી રીતે આમાં વહી જાય છે કોઈ બીજી બધી આ શેકાતી આવી રીતે રોટલી નીકળે છે ડાયરેક્ટ શેકાતી જાય છે રોટલી કલાકે 8,000 રોટલી આમાંથી અંદાજે નીકળે છે જોઈ શકો ફૂલકીન દડાક થાય ડાયરેક્ટ તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો
આવી રીતે ડાયરેક્ટ આમાંથી રોટલી જ નીકળે છે. જોઈ શકો છો, આમાં ડાયરેક્ટ રોટલી ગરમા ગરમ નીકળે, ડાયરેક્ટ રોટલી જાય છે ડાયરેક્ટ કાઉન્ટરે. આવી રીતે એની પ્રોસેસ છે. જોઈ શકો છો આમાં આવી રીતે રોટલી શેકાય છે. ફુલકા રોટલી અને આ પછી બુંદીનું કાઉન્ટર છે એ પણ તમને દેખાડું છું. જોઈ શકો છો આ બધી બુંદી છે. જોઈ શકો છો, જોઈ શકો છો બુંદી, જોઈ શકો છો. આમાં શું છે? આમાં ગુંદી જ છે ને? આમાં ગુંદી જ છે, ગુંદી જ છે. અને ગાંઠિયા તમે પણ જોઈ શકો છો, જોઈ શકો છો. આ બધું તમે જોઈ શકો છો મિત્રો, ગાંઠિયા છે, ગાંઠિયા પણ છે આમાં. હવે આપણે આ બધું જાશું બકાલાનો એનો તમને વિભાગ દેખાડવાનો છું. જોજો કેરેટ, ટમેટા તમે જોઈ શકો છો, કેરેટ ને કેરેટ ભરેલા છે. અંદાજે તમારા રસોડામાં કેટલા જણા માણસો જમતા હશે, પ્રસાદ લેતા હશે? જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો ખટારા મોઢે બધું ભરેલું છે, ટમેટા ને એવી રીતે બકાલું. અને આ એકને બધી બહેનો બકાલું સુધારી રહ્યા છે, જોઈ શકો છો. હાથ પકડો. જય ગિરનારી, જોઈ શકો છો, જય ગિરનારી બધું માત જય જય. આ હતું બીજું રસોડું, તમે જોઈ શકો છો. આમાં ખીચડીને એવું બની રહ્યું છે. આ જોઈ શકો છો, આમાં ખીચડી બનાવી રહ્યા છે. ખીચડી ખીચડી બની રહી છે મિત્રો. આવી રીતે ખીચડી છે અને આવી રીતે અહીંનું રસોડું છે. હે ગિરનારી. અને આ તો બીજું રસોડું મિત્રો, તમને કેવું લાગ્યું આ રસોડું? આ છે રાજકોટનું રસોડું, તમે જોયું એ રસોડું. રાજકોટનું ખોડિયાર રાસ ગરબીનું હતું તેની આ રાજકોટનું છે. મહેરો અને એને બધા પ્રસાદ લઈ રહ્યા છે, એવું દેખાડવાનું હતું. જોઈ શકો છો કેટલા માણસો પ્રસાદ લઈ રહ્યા છે. જીના બાવન મઢી, જીના બાવન મઢી છે એની એક્ઝેક્ટ બરોબર સામે જ છે. અને અમારા મિત્ર બધા પ્રસાદ લઈ રહ્યા છે, તે પણ હું તમને દેખાડવાનો છું. જોઈ શકો છો પ્રસાદ લઈ રહ્યા છે. સાઈડમાં મારા આવો. અહીં એક મિત્ર મળી ગયા છે આપણને, તો આપણે પૂછશું તમે ભાઈ ક્યાંથી પરિક્રમ કરવા આવો છો? જુનાગઢથી આવ્યા છીએ. જુનાગઢથી આવ્યા છો? હા, પરિક્રમા કરવા. કેટલા વર્ષોથી પરિક્રમ કરો છો? 15-20 વર્ષથી કરીએ છીએ પરિક્રમા. 15-20 વર્ષથી કરો છો? ત્યાંથી અમારા ઘરના ઉભેલા. તમે જોઈ શકો છો આ બધા મિત્રો પરિક્રમ કરવા આવ્યા છે. આ ત્રણ જ છો ને તમે મિત્રો? તમે જોઈ શકો ત્રણ જ આ ગ્રુપમાં છે અને બધા પરિક્રમનો આનંદ લઈ રહ્યા છે. જોઈ શકો છો આવી રીતે પરિક્રમ છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.